પેલો બાટલી માસ્તર ઊભો થયો, બિલાડીને બંને ટાંટ્યા પકડી લીધા, ગટરમાં બોડે કાઢે બોડે કાઢે. મેં કીધું યાર ગાડા આ બિલાડીને ઠંડા પાણી ની નવડાય મરી જાય. એ પોપટલા તારે મગજમાં નહીં કરવા, તું અહીંથી ફૂડ નિરાત તને જોઈ નાખીશ. હું તો ભાગી ગયો. પછી રિટર્ન આવ્યો, જોયું તો બિલાડીને બંને ટાંટ્યા પોળા થઈ ગયેલા, નાકના દોડા બહાર નીકળી ગયેલા. મેં તને પહેલા કીધું તું ને બિલાડીને ઠંડા પાણી નહીં નવડાવાય, મરી જાય. એ પોપટલાલ બિલાડીને ઠંડા પાણીથી નવડાય નથી મરી જાય, નવડાયા પછી નીચે હોય ને એટલે મરી જાય. મિત્રો એકવાર મારો દુબઈમાં ગુજરાતી સમાજમાં મારો કાર્યક્રમ, મને કહેવામાં આવ્યું હતું કે તમારા ભેગો એક તંબુરાળા ભાઈને લેજો. તંબુરા તાનપુરા વાળો તંબુરાળા ભાઈને લેતા આવજો. હું તો તંબુરાળા ભાઈને લેતો ગયો તો તંબુરાળા ભાઈ એટલો મોજમાં હોય કે ન પૂછો વાત. રિક્ષામાં તંબુરો વગાડ કરે એનોય વાંધો નહીં, બસમાં વગાડે એનોય વાંધો નહીં, ટ્રેનમાં વગાડ એનોય વાંધો નહીં, ને પ્લેનમાં વગાડે એનોય વાંધો નહીં, પણ બાથરૂમમાં ગઈને વગાડ કરે. હું હેરાન થઈ ગયા, ગમે તો તંબુરાની વગાડાય, તાર તૂટી જાય યાર. અને આ તારની તૂટે, મારો બહુ તંબુરો બહુ ટાઈટ છે કે તો વાંધો નહીં. હવે શું થયું, પ્રોગ્રામ ચાલુ છે, કોઈ માણસ દેખાય નહીં. બધા માણસ પોતપોતાના સામાન લઈને બેસી ગયા, પેલો માણસ દેખાયો નહીં. મને હેરાન થઈ ગયો, શું થયું, કેમ શું થયું તારું? મારો તંબુરાનો તાર તૂટી ગયો. હવે શું કરું કે તમે અવાજ કાઢો, એમ કે શું કરો, અવાજ કાઢવું પડે. પછી કે કાંઈ વાંધો નહીં, ઘરે જે પણ ગધડા બાપ તો બનાવવું જ પડે ને. તો મિત્રો એ અવાજ તમારી સમક્ષ રજૂ કરું, તંબુરાનો અવાજ. બધા હા કે તંબુરો ક્યાં છે? એ તંબુરો બધાની પાસે છે. બતાવું તંબુરો મારી પાસે છે, બતાવું. આ દેખાય બધો તંબુરો, દેખાય ને? બે તાનો તંબુરો બધા પાસે છે ને. પેલા કેવો વાગે સાંભળજો, બહુ જાડો અવાજ છે. આ એની ચાવી છે, આ ચાવી વધી જાય ત્યારે કેવો વાગે તે આપણને મીડિયમ અવાજ જોઈએ છે ને. મિત્રો હવે તમને લઈ જાઉં છું ગામડાના જંગલનું સવારનું વાતાવરણ કેવું હોય અને સાંજનું વાતાવરણ કેવું હોય. સૌ પ્રથમ રજૂ કરું છું સવારનું વાતાવરણ. સુમદર પુષ્પો ખીલી રહ્યા હોય, હલકો હલકો પવન વાઈ રહ્યો હોય, કુકડો બોલી રહ્યો હોય, મોલો ટોંકી રહ્યો હોય, અનેક પ્રકારના પશુ પક્ષીઓ કલબલ કર્યા હોય. જ્યારે સૂરજનું આગમન થતું હોય ત્યારે એક પનિહારી કુએ પાણી ભરા જતી હોય અને પગના ઘૂંઘરૂનો અવાજ એ વાતાવરણ કેવું મહેકા ઉઠે છે. તમારી સમક્ષ રજૂ કરું છું સવારનું વાતાવરણ. હવે સૂરજનું આગમન થાય, એક પનિહારી પગના ઘૂંઘરૂનો અવાજ. થેન્ક યુ. હવે રજૂ કરું છું સાંજનું વાતાવરણ. પશુ પક્ષી પોતાના માળામાં વિરામ કરવા જતા હોય, એક ગોવાળિયો ગાય ભેંસ ઘેટા બકરા લઈને આવતો હોય અને અંધારો ગોળ થવા આવી રહ્યો હોય ત્યારે તીડ ઘુવડ વરુ અને જાનવરો વાતાવરણ કેવું બિહામણું બનાવે છે. સાંજનું વાતાવરણ.
હવે અંધારો ગોળ થાય છે. Thank you. મિત્રો એક વાર છે ને ડુક્કર ને સિંહ વચ્ચે ટક્કર થઈ ગઈ. સિંહ ડુક્કર ને કે એ ડુક્કર આજે તારા પેપરમાં બહુ ફોટા આવે ને એમ કે શું થયું? ડુક્કર કે આજે તારા રાજ નહીં, આજે હું રાજા એમ કે. તો સિંહ કે તું રાજા સાબિત કરી બતાવ. ડુક્કર કે હું રાજા છું, રાજાને કેલું માન, તું પેલા સાબિત કરી બતાવ એમ કે. તો સિંહ એમ કે હું અવાજ કાઢું ને તો આખું જંગલના જાનવર બધા ભાગી જાય એમ કે. તો ડુક્કર કે અવાજ કાઢે એમ કે. સિંહ અવાજ કાઢે છે. ત્યાં ખરેખર બધા જાનવર ભાગી ગયા. તો ડુક્કર કે હું છીક ખાઉં ને તો આખી દુનિયા ગભરાઈ જાય એમ કે. તો સિંહ કેવી રીતે કે સ્વાઇન ફ્લૂ થાય ને એટલે.